મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું સુરત શહેરના વોર્ડ નંબર 6ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કરશે અને આ વિસ્તારના લોકોની સમસ્યા શું છે જાણીએ। મારો વોર્ડ મારી વાતમાં આજે વાત કરીશું કતારગામ વિસ્તારની। કતારગામ વિસ્તાર એટલે વોર્ડ નંબર 6 અને આ વોર્ડ નંબર એટલે કે મેયરનો વિસ્તાર। સોસાયટીના પ્રમુખો આપણી સાથે મોજૂદ છે, તેમની પાસેથી જાણીશું ગત 5 વર્ષ દરમિયાન કયા પ્રકારના વિકાસના કામો થયા છે અને કાઉન્સિલરો ઉપર તેમનો ભરોસો છે કે નહીં, કયા પ્રકારે તેઓ અત્યારે વિકાસના કામો કરવામાં સફળ રહ્યા છે। જોકે આગામી દિવસોમાં વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી થનાર છે સુરત મહાનગરપાલિકાની, ત્યારે સોસાયટીના પ્રમુખો આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે સીધી ચર્ચા શરૂ કરીએ। આપ જણાવો, તમારી સોસાયટી વિસ્તારમાં કયા પ્રકારના વિકાસ કાર્યો થયા છે અને હજી શું થવું જોઈએ? અમારી સોસાયટીમાં રોડ, રસ્તા, ગટર, પૂરી બધી સુવિધા અમને મળી ગઈ છે। સુવિધા અમારી સોસાયટી માટે કોઈ ઘટતી નથી, આજુબાજુમાં પણ ક્યાંય કોઈ સોસાયટીમાં સુવિધા ઘટતી નથી। પણ એક માંગ છે અમારી કે ટ્રાફિકનું જે ન્યુસન્સ છે, ગજેરા સર્કલથી અમરોલી બ્રિજ જઈએ ને ત્યારે ગજેરા સ્કૂલ પાસે જંકશન ઉપર, રત્નમાલા જંકશન ઉપર બહુ ટ્રાફિક થાય છે, ખૂબ ટ્રાફિક થાય છે। વર્ષોથી અમારી માંગણી રહી છે કે એ બ્રિજ સવારે પાસ થાય અને એનું કામ ચાલુ થાય, એટલે લોકોને ધંધા નોકરીએ જવા માટે બહુ સરળતા રહેશે। કારણ કે અત્યારે શું થાય, ઘરેથી 8 વાગે નીકળે ને 8:30 નોકરીએ પહોંચવાનું હોય ને તો એની જગ્યાએ 9 વાગી જાય, 9:30 વાગી જાય, કારણ કે અડધો પોણો કલાક લોકો ટ્રાફિકમાં ફસાય છે। સવારે, બપોરે અને સાંજે તો ગજબ ટ્રાફિક થાય છે, કારણ કે સાંજનો સમય એવો છે કે ત્યારે આ બસો પણ નીકળે, સૌરાષ્ટ્ર જવાની, ગામડે જવાની, એ બસો નીકળે એ જ સમયે બધી ફેક્ટરીઓ છૂટે, બહુ મોટી સમસ્યા, હીરાની ફેક્ટરીઓ છૂટે, ટેક્સટાઇલની ફેક્ટરીઓ છૂટે, એટલે સમય બધાના માટે બહુ કપરો હોય છે। એટલે જેટલું બને એટલું મહાનગરપાલિકા એ કામ પહેલાં કરે એવી મારી વિનંતી છે। બિલકુલ, ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી છે, એ સમસ્યા હલ કરો। તમારી કઈ સોસાયટી છે અને કઈ રીતે શું હવે વ્યવસ્થા હોવી જોઈએ? મારી દત્ત વિજય સોસાયટી આરોગ્ય કેન્દ્ર પાસે આવેલ છે અને છેલ્લા 5 વર્ષના કાર્યકાળ દરમિયાન જો વાત કરીએ કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામો કરવામાં આવ્યા છે અમારી સોસાયટીને લઈને, તો પાણીની લાઈન હોય, ગટર હોય, એ તમામ કામો ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ થયા છે અને રસ્તાનું કામ પણ જે હાલમાં પેન્ડિંગ છે ઓલમોસ્ટ એ પાસ થઈ ગયું છે અને નજીકના ભવિષ્યમાં એ પણ પૂર્ણ થઈ જશે। પરંતુ અમારો જે વિસ્તાર છે કતારગામ વિસ્તાર વોર્ડ નંબર 6, એમાં સૌથી મોટામાં મોટી સમસ્યા હોય તો તે ટ્રાફિકની છે। તમે ઘણીવાર જોજો કે પીક અવર્સમાં જ્યારે આપણે નીકળતા હોઈએ છીએ ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અહીંયા વસેલી છે, એટલે એના કારણે પીક અવર્સમાં ખૂબ જ ઘણો બધો ટ્રાફિક થતો હોય છે। તો હવે પછીના જે અમુક મુદ્દાઓ હોય એમાં હું એવું માનું છું કે કોર્પોરેશને એક આ જે ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો છે એને સૌથી વધારે પ્રાયોરિટી આપી અને એની પર કામ કરવાની જરૂર છે। બાકી તો મારા હિસાબથી લગભગ અમારા વોર્ડમાં બધા જ કામો વ્યવસ્થિત થઈ રહ્યા છે। બિલકુલ, મેયરનો વિસ્તાર છે, ત્યારે તમારા વિસ્તારમાં કેટલા કોર્પોરેટરને તમે ઓળખો છો અને એ કામે લાગ્યા ખરા? હું મારા વિસ્તારના બધા કોર્પોરેટરને ઓળખું છું અને મારી આજુબાજુના વોર્ડના કોર્પોરેટરને પણ ઓળખું છું અને સારા એવા સંબંધ પણ છે અને એ લોકોએ બહુ સારા કામ પણ કર્યા છે। હું રમણનગર સોસાયટીનો પ્રમુખ છું। હવે 1 વર્ષની અંદર તો મારે જો પાણીની સુવિધા કમ્પ્લીટ થઈ ગઈ છે, ગટરની નવી નખાઈ ગઈ છે, ડ્રેનેજ લાઈન, અને હાલમાં રોડ કામ ચાલુ છે, એટલે 10 દિવસમાં પતી જાય। અને બીજો પ્રશ્ન એ છે કે તકલીફમાં એ છે કે આ રોડ વચ્ચે જે માર્કેટ ભરાય છે એનો નિકાલ કરવો અને ગમે ત્યાં મારે શાક માર્કેટ, અને બીજી પ્રશ્ન એ છે કે અમારે રમણનગર સોસાયટીમાં શાંતિ કુંજ આવેલું છે કે આવનાર સમયમાં સરકાર ભાજપની જ આવશે, પણ વિશ્વાસ છે તમને? મને વિશ્વાસ છે કે એ જ આવશે, પણ એની અંદર પુસ્તકાલય થાય એવી આશા કરું છું। કેટલી જરૂર છે પુસ્તકાલયની? બહુ ખૂબ જ, અને ગ્રંથાલય થાય તો વધારે સારું છે, કારણ કે સિનિયર લોકો ત્યાં હોય જ છે। ગ્રંથાલય હોવી જોઈએ ને પુસ્તકાલય હોવી જોઈએ। બિલકુલ, આપ યુવા છો, સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવશે, કયા એવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો? અમારી સોસાયટીના દરેક સભ્યોએ સાથ સહકાર આપીને આશરે 60 થી 70 લાખ રૂપિયા જેટલી રકમ ભરીને બધા મકાન લીગલ કર્યા હતા। હવે એસએમસીને એક અમારી એટલી જ રજૂઆત છે, કોર્પોરેટરને એવી રજૂઆત છે કે અમારા સોસાયટીમાં જે તે સમયે મંત્રી સાહેબે કીધું હતું કે તમે આ પૈસા ભરી દેશો એટલે મકાન તમારા લોનેબલ થઈ જશે, પણ હજી કોઈ હોમ લોન અમને મળતી નથી। તો એસએમસી દ્વારા અમને બીયુસી સર્ટિફિકેટ મળી જાય
તો અમારા તમામ મતદારોને, અમારા તમામ સોસાયટીના રહીશોને કે લોનેબલ મકાન થઈ જાય અને દરેક નાના માણસો છે જો એને હોમ લોન મળી જાય તો ખૂબ સારું કામ થાય. બિલકુલ, તો ખાસા થયેલી જમીનને બીયુસી મળે એ રીતે કામ. તમારી શું જરૂરિયાત છે? કામો તો થયા હશે, શું જોઈએ છે તમને? અમારે જોઈએ છે, હું રહું નંદીગ્રામ સોસાયટી, અમારે એ રોડે બાજુમાં શાંતિકુંજ ગાર્ડનની જરૂર છે. અને બીજી જરૂરિયાત છે ઉત્કલનગર બ્રિજથી ગજેરા સ્કૂલ જવે ને ત્યાં 4 રસ્તા ઉપર બહુ ટ્રાફિક થાય છે. આ થઈ જાય તો સારું. બાકી અમારી સોસાયટીમાં બધા જ વિકાસના કામ થયા છે. હાલ અમારે આરસીસી રોડનું હમણાં જ ખાતમુહૂર્ત થયું અને ગટર લાઈન રિપીટ નવી જૂની. ઉત્કલનગરમાં તમને ફ્લાયઓવર થયું છે? ઉત્કલનગરમાં ફ્લાયઓવર જે બન્યો છે ને ત્યાંથી જે આગળ 4 રસ્તા છે ને ત્યાં બહુ મોટો ટ્રાફિક થાય છે. તો ત્યાંનો એ ટ્રાફિકની સમસ્યા હલ થાય ને એવી અમારી માંગણી છે. બાકી ટ્રાફિક સમસ્યા ઉત્કલનગર. તમારી શું માંગણી? હું વિશાલનગર 1 નો મંત્રી છું. અમારી સોસાયટીની અંદર સારા કામો થયા છે, પણ અમારા વોર્ડની અંદર લગભગ અમારા મેયર દ્વારા સંપૂર્ણ કામો પૂર્ણ કરવામાં આવ્યા. માંગણી શું? માંગણી તમારી? અમારી એ છે કે આજના બાળકો જે તંદુરસ્ત રહેવા માટે જીમ અને સ્વિમિંગ પુલ કરે છે, તો અમારા સ્વિમિંગ પુલ જે મંજૂર થઈ ગયો છે તે સત્વરે બની જાય અને અમારા બાળકો જલ્દી જાય અને તેમાં હેલ્ધી રહે. અને બીજું કે મારી સોસાયટીની અંદર જે પણ દબાણ હોય, મારું હોય તો ખુદ મારું કાઢી નાખવાનું હોય, પણ જ્યારે સોસાયટીનું કામ થતું હોય ત્યારે લગભગ દબાણો દૂર થવા જોઈએ. કોઈના ઓટલા હોય, કોઈના ગાડી પડી રહે ત્યારે કોઈ વસ્તુ એક બંબો બી આવી શકતો નથી. તો મારી એક મંત્રીના નાતે છે કે મારું જો દબાણ હોય તો પહેલું મારું કાઢવામાં આવે, પણ દરેક સોસાયટીમાં કામ થાય તો દબાણ દૂર થવા જોઈએ. કોર્પોરેટર રિપીટ થશે, તમે આભાર માનો છો? કામ કર્યા કે? 100%. એનો જ હું ઉલ્લેખ કરું છું કે 2.5 કરોડ રૂપિયાના કામ મારા હસ્તક મને વચ્ચે રાખીને સોસાયટીના કામ મંજૂર કરાવેલા છે. એટલે પહેલા તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજી માંગણી, સત્તા પાર્ટી હોય એટલે માંગણી આપણી હોય જ તે કે સત્તા પાર્ટીમાં હું બીજી વાર કોર્પોરેટરો મારા રિપીટ થાય અને એ લોકો પાસે હું એટલી આશા રાખું છું કે સોસાયટીના રોડ ઉપર જે દુકાનોનું એનું દબાણ છે એ કાયદેસર કરવામાં આવે અને રખડતા ઢોર જે રોડ ઉપર બેસી રહે છે એને દબાણ ખાતું હટાવે જ છે, નો ડાઉટ કામ કરે જ છે, પણ એ હજી વધારે સારું અને વ્યવસ્થિત થાય એવી મારી માંગણી છે. બિલકુલ, પ્લાનિંગ સાથે ટ્રાફિક સમસ્યા હોય કે પછી ઢોરોનો ત્રાસ હોય એ હટાવવો જોઈએ. કાકા, તમે વર્ષોથી રહો છો આ વિસ્તારમાં, કામો તો થયા હશે, પણ એવા કયા કામો બાકી રહી ગયા છે? અમારા વિસ્તારમાં મોટા ભાગના કામ તો થઈ જ ગયા છે, કારણ કે અમારા જે ચારે કોર્પોરેટર એકદમ જાગૃત છે, ધારાસભ્યો બી જાગૃત છે. જે કોઈ પણ કામ લઈને જાય ને તરત જ એ રિપીટ કરીને તરત એનું ચાલુ કરી દે છે. અત્યારે અમારી સોસાયટીમાં બધું કામ ચાલુ છે અને છેલ્લે અત્યારે આરસીસી બી ચાલુ છે. અત્યારે અમારું મેન એ જ છે કે રોડ ઉપરનું જે દબાણ છે હટાવે અને જે અમારા ઝેરામોરાની વાડી સામે આવે છે ત્યાં હીરા માર્કેટ ભરાય છે, ત્યાં પાર્કિંગની બહુ સમસ્યા છે. ત્યાં કોઈ વસ્તુ કઈ બંબો કે આગ તે લાગી હોય તો આવી શકતો નથી, કે એમ્બ્યુલન્સ આવી શકતી નથી. તો એનું કંઈક નિવારણ કાંઈ પણ રસ્તો લાવે કે પાર્કિંગની જગ્યા ગમે એને ફળવાવે, ભલે ભાડું લે. કોર્પોરેશન અત્યારે લે છે ને લે એનો વાંધો નથી, પણ એ જગ્યા આપે તો બધા ત્યાં મૂકવા તૈયાર છે લોકો. બિલકુલ જોઈ શકાય છે કતારગામ વિસ્તાર એટલે કે મેયર ડોક્ટર જગદીશ પટેલનો વિસ્તાર, અને આ વિસ્તારમાં તમામ લોકો કહે છે કે કોર્પોરેટરોએ કામ કર્યું છે, મેયરે કામ કર્યું છે, પરંતુ હજી પણ ઘણા એવા મુદ્દાઓ છે એમાં આ કામ થવા જોઈએ ને એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આ મતદારો છે એ મતદાન કરશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.